વાવ-થરાદ જિલ્લા એસઓજી પોલીસની સફળ કામગીરી. ઉત્તર પ્રદેશનું છેલ્લા 12 વર્ષથી ગુમ થયેલ યુવકનું પરિવાર સાથે સુખદ મિલન. વાવના રાછેણા ગામ નજીક શંકાસ્પદ હાલતમાં ભટકતો એક અજાણ્યો યુવક જોવા મળતા સ્થાનિકોએ તરત જ વાવ-થરાદ જિલ્લા એસઓજીને જાણ કરી હતી. માહિતી મળતા જ એસઓજીની ટીમ ઘટના સ્થળે પહોંચી અને શંકાસ્પદ યુવકને ઝડપી વાવ પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો. વધુ તપાસના અંતે યુવક ઘરેથી 12 વર્ષ પહેલા અસ્થિર મગજના કારણે નીકળી ગયો હતો અને પોલીસની મહેનત થકી 12 વર્ષ બાદ પરિવાર સાથે સુખદ મિલન થયું. ગતરોજ ભારત પાકિસ્તાન બોર્ડર વિસ્તારમાં આવેલા વાવ તાલુકાના રાછેણા ગામની સીમમાં એક શંકાસ્પદ યુવક જોવા મળતા સ્થાનિક લોકોએ વાવ પોલીસ તેમજ વાવ-થરાદ જિલ્લા એસઓજી ટીમને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ શંકાસ્પદ યુવકને ઝડપી લઈ વાવ પોલીસ મથકે લાવી અને વિશ્વાસ લઈને તપાસ હાથ ધરતા શરૂઆતમાં યુવક સાથે ધીરજપૂર્વક વાતચીત અને વિગતવાર પૂછપરછ શરૂ કરી. સતત પૂછપરછ બાદ યુવકે પોતાનું નામ અનિલ માંગેરામ જાટવ હોવાનું જણાવ્યું. તે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના જનસદ તાલુકાના ચુરાવાડા ગામનો વતની હોવાનું બહાર આવ્યું. પોલીસે ઓળખની ખરાઈ કરવા વાવ અને વાવ-થરાદ જિલ્લા પોલીસે તત્કાલિક ઉત્તર પ્રદેશ પોલીસ તથા યુવકના પરિવાર સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો અને સતત પ્રયત્નો બાદ પરિવાર સાથે સફળતાપૂર્વક સંપર્ક કરવામાં પોલીસને સફળતા મળી. યુવકની ઓળખ થઈ હતી. એ યુવક 12 વર્ષ પહેલા ઘરેથી ગુમ થયો હતો. પરિવારના જણાવ્યા અનુસાર યુવક માનસિક અસ્થિર મગજનો હોવાના કારણે ઘરેથી નીકળી ગયો હતો. આખરે 9 વર્ષ બાદ અવિસ્મરણીય અને ભાવુક પળ બની હતી. સતત મહેનત થકી 12 વર્ષથી ગુમ થયેલ યુવકનું પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં વાવ-થરાદ એસઓજી પોલીસે ખૂબ મોટી સફળતા મેળવી છે. અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ. 12 साल पहले गुम हुए थे। 12 साल पहले गुम हुए थे तो हमारा थाना लगता है कुकरोली। तो यहाँ से फ़ोन गया कुकरोली थाने से। जब हमारे को कुकरोली थाने वालों ने हमारे गांव में सूचना करी तो हमारे गांव वालों ने उन्होंने बताया कि तुम्हारा भाई ऐसे ऐसे है वहाँ अहमदाबाद, वो बताया था हमारे को। जी ठीक। फिर यहाँ से फ़ोन जाकर हमने इन्होंने मैडम जो यहाँ के SHO साहब है उन्होंने का फ़ोन गया, उन्होंने बताया आप ऐसे ऐसे यहाँ पर आए। तो इस तरीके से पता चला है। मेरा नाम बाबू है, गांव चोरावाला। ये हमारे बड़े पापा जी का लड़का है। तो जी ज़िला मुजफ्फरनगर पड़ता हमारा, जानसठ तहसील, थाना कुकरोली। रोज वाव पोलीस स्टेशन खाते गई तारीखे 16/11/2025 રોજ અમારે ત્યાં 112માં એક વર્દી આવી હતી કે રાછેડા ગામમાં એક અજાણ્યો ઈસમ જે ફરી રહ્યો છે. તો એના આધારે એ શકમન વ્યક્તિને ગામના જે સરપંચ છે એ સરપંચે પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કર્યો હતો 112ને. 112 મારફતે ગાડીમાં એને પૂછપરછ કરી. જે પૂછપરછ કર્યા બાદ એને અહીંયા વાવ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. અહીંયા લાવ્યા પછી એની તપાસ કરતા એ થોડો અસ્થિર મગજનો હતો અને પૂરેપૂરું એનું નામ ખબર નહોતું. પછી એને વિશ્વાસમાં લઈને એની પૂછપરછ કરી. તેમજ અમારી સાથે અમારા વાવ-થરાદના એસઓજી ટીમ શ્રી એજી રબારી સાહેબ PI એમની મદદ લીધી અને અમે ટીમ વર્કથી એ જે વ્યક્તિ જે છે એનું નામ તથા એના ઘરનું નામ, ગામનું નામ, એના પરિવાર તમામની ડિટેલ લીધી. તેમજ તેના લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા એમના પરિવારનો કોન્ટેક્ટ થયો. એમના પરિવાર સાથે વાત થઈ. એમના પરિવારને અહીંયા વાવ પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા. તે બાદ એમની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે છેલ્લા 12 વર્ષથી આ વ્યક્તિ પોતાના ગામ ચોરાવાલા, તાલુકો જનસદ, જિલ્લો મુઝફ્ફર, ઉત્તર પ્રદેશથી એ ગુમ થયેલો હતો. જે બાદ એ 12 વર્ષથી અલગ અલગ જગ્યા પર ફરી રહ્યો હતો અને 16/11/2025ના રોજ જે આપણને શકમન હાલતમાં મળી આવ્યો હતો તેની સદંતર મતલબ બધી પૂછપરછ કર્યા બાદ તેના વાલી વારસને આપણે આજરોજ સોંપવામાં આવેલ છે.